જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? તો જો મિત્રો, આ આપણું શ્રી 101નું ખેતર છે આખું. જો આ શ્રી 101ની અંદર ગરમીનું ટેમ્પરેચર વધે એટલે ધોળા પાન થતા હોય છે. આ ડાંગર આપણી થોડીક માપની છે, ઓછા ગ્રોથવાળી છે તો ડાંગર સારી જ છે, પણ જે આપણા ફાર્મ ઉપરની છે એની કરતાં થોડો ઓછો ગ્રોથ એટલે આ ડાંગરને અત્યારે હાલમાં ધોળા પાન થતા નથી. 1% પણ આની અંદર છે નહીં. જે આપણી ફાર્મ ઉપરની ડાંગર એ બધી ફૂલ ગુહાવાળી ડાંગર છે, એટલે એની અંદર 2% વ્હાઇટ પાંદા ચૂસ્યા પડ્યા છે, એટલે ધોળા પાંદા થાય છે. આની અંદર આપણે 1% પણ છે નહીં. અત્યારે ગરમીનું વાતાવરણ છે એટલે બ્લાસ્ટની પણ સંભાવના ડાંગરમાં રહે છે. અને આ શ્રીમાન 1008માં બ્લાસ્ટ ઓછો આવે છે. કસ્તુરીમાં અને કસ્તુરી કે ખુશ્બુ બંને એક જ છે, થોડોક ડિફરન્સ છે. એની અંદર બ્લાસ્ટની સંભાવના ફૂલ છે ને અત્યારે ઘણા ખાસા ખેડૂતોને બ્લાસ્ટ આવ્યો પણ છે, કારણ કે ગરમીનું ટેમ્પરેચર વધારે અને ઝાકળ પડે છે. રાત્રે જે ઝાકળ પડે છે અને દિવસે ગરમી પડે છે, એના હિસાબે બ્લાસ્ટ આવતો હોય છે. બધી એ ફંગીસાઇડ રોગ કહેવાય છે. એટલે ફંગીસાઇડ ગરમી અને ઝાકળ બંને પડે એટલે ફંગીસાઇડ પાન ઉપર આવતો હોય છે. ઉપરથી ડાંગર લાલ થઈને સુકાતી નીચે બેહે, પણ અમુક ડગલા પડ્યા હોય. જો વધારે ડગલા પડે તો એને પછી બ્લાસ્ટનો સ્પ્રે કરવો જ પડે, તો પછી એ કવર થઈ જાય છે. અને જેટલા ડગલા પડ્યા ને એથી વધે નહીં તો એ ડગલા ઓટોમેટિક 15-20 દિવસે ખીલી જાય છે, મસ્ત થઈ જાય છે. વધતો હોય તો પછી આને સ્પ્રે કરવો જોઈએ બ્લાસ્ટનો. અને સાથે જો અંદર ઈયળ પડી હોય તો ઈયળની પણ દવા સાથે ફેમ મારો કે કોરાજોન મારો, એ બે બ્રાન્ડ કંપની છે, એનું રિઝલ્ટ એ સારું આવે છે. એ બે સાથે નાખીને મારી દો તો ઈયળ પણ 30-35 દિવસ સુધી એને કવર કરે છે. અને ખાલી તમે બ્લાસ્ટનો સ્પ્રે કરો તો બ્લાસ્ટ તો જતો જ રહે છે. અને બ્લાસ્ટની સાથે એવું લાગે તો 4-5 વીઘાનું ખેતર હોય તો એક નેનો ઉરિયાની બોટલ જે આપણને ખાતર આરે આપે છે એ દવામાં નાખી દેવાની અને સ્પ્રે કરી દેવાનો. આ કોઈ એગ્રોની ટેકનિકલ નથી, આ આપણે ખેડૂતની ટેકનિકલ છે. આપણે ગઈ વખતે આ ઉપયોગ કર્યો હતો, કારણ કે વધારે ધોળા પાન આપણે તો શ્રીમાં ગઈ વખતે થયા હતા. આ જ ખેતરની અંદર ફૂલ ધોળા પાન હતા અને ફેમનો છંટકાવ કર્યો હતો અને એની સાથે નેનો ઉરિયાનો છંટકાવ કર્યો હતો. 4 વીઘામાં 1 બોટલ એવી રીતના ઉપયોગ કર્યો હતો આપણે નેનો ઉરિયાનો. તો પાંદા એકદમ મસ્ત હેલ્થી નવા આવી ગયા હતા. જે જૂના હતા એ બધા એકદમ કવર થઈને મસ્ત બની ગયા હતા, કારણ કે પાનની અંદર એકદમ નાઇટ્રોજન સ્પ્રેથી મળે એટલે જલ્દી રિકવરી આવતી હોય છે. તમે ફર્ટિલાઇઝર ઉપયોગ કરો, જમીનમાં નાખો, એ 10 દિવસે રિઝલ્ટ બતાવે. અને ઉપરથી તમે સ્પ્રે કરો નેનો ઉરિયાનો, એ તમને 4 દિવસની અંદર ખબર પડે કે આ નેનો ઉરિયાનો અસર આવ્યો. એટલે નેનો ઉરિયા પણ સાથે બોટલ નાખશો પંપમાં તો પણ ચાલશે. વધારે હેલ્થી એકદમ ડાંગર પાના મસ્ત બની જશે. અને ના નાખો ને ખાલી બ્લાસ્ટનો ઉપયોગ કરો, બ્લાસ્ટની માટે દવાનો ઉપયોગ ખાલી કરો તો પણ કવર થઈ જશે. આ વાતાવરણ 4 દિવસ જે વરસાદ પછીનું વાતાવરણ આવ્યું એટલે ઝાકળ ચાલુ થયો રાત્રિનો. 11-12 વાગ્યાનો સમય જાય પછી થોડોક ઝાકળ પડે છે અને દિવસે ગરમી પડે છે. આ સરાજ ચાલે છે એટલે એના હિસાબે બ્લાસ્ટ કસ્તુરીમાં અને ખુશ્બુમાં આવ્યો છે. શ્રીમાં અને 1008 કે મોતી ગોલ્ડ એની અંદર આ પ્રશ્ન નથી, ખાલી કસ્તુરીની અંદર જ છે, કારણ કે કસ્તુરી ગરમી એટલી બધી વેઠી એકતી નથી. આ શ્રી પણ ગરમી નથી એટલી બધી વેઠી એકતી. હાઈ ટેમ્પરેચર થાય એટલે શ્રીમાં પણ બ્લાસ્ટ નથી આવતો, ચૂસ્યા પડે છે વધારે ગરમી થાય એટલે. અને કસ્તુરીમાં અને ખુશ્બુમાં બ્લાસ્ટ આવે છે, કારણ કે એના પાન બહુ ભારે હોય છે અને વધારે હોય છે, એટલે એની અંદર બ્લાસ્ટ આવી જાય છે. અને શ્રીમાં બ્લાસ્ટ નથી આવતો અને ચૂસ્યા પડે છે. 1008માં ગરમી તો ગમે તેટલી પડે તો 1008ને કંઈ તકલીફ થતી નથી. ખાલી અંદર એને પાકવાના સમયમાં બહુ ગ્રોથવાળી હોય તો પોચનું પ્રમાણ રહે છે, અને બહુ હાઈટ જાય તો ઊંઘ આડી પડી જાય. બીજો 1008માં કંઈ તકલીફ નથી, એક ગુડ ડાંગર છે. પણ 1008ની અંદર ઈંગારાની એક સમસ્યા વધારે છેલ્લા એન્ડ ટાઈમમાં 1008માં ઈંગારો આવે છે. આ બીજી ડાંગરોમાં કસ્તુરીમાં કે શ્રીમાં એમાં ઈંગારાની કોઈ સમસ્યા રહેતી નથી. એટલે બધી જ ડાંગરોનો કોઈક રોગ તો લાગતો જ હોય છે. અત્યારે આ ગરમીનું વાતાવરણ બની ગયું એટલે કસ્તુરીમાં આ વખતે બ્લાસ્ટ આવે છે. બાકી 3 વર્ષથી કસ્તુરીમાં મજા જ આવતી હતી, કોઈ બ્લાસ્ટ કે રોગ આવતો નહોતો.
પણ આ વખતે ગરમીના લીધે જે ડાંગર ગ્રોથવાળી વધારે છે એની અંદર બ્લાસ્ટ આવે છે. એ આ ગરમી પડી એટલે ગઈ વખતે આટલી બધી શ્રાદ્ધમાં ગરમી નથી એટલે બ્લાસ્ટ નહોતો આવ્યો અને આ વખતે આવ્યો છે. એટલે બ્લાસ્ટનો સ્પ્રે મારી દો. એ ફંગીસાઇડ રોગ છે એટલે રોગનું નિરાકરણ થઈ જશે અને ડાંગર મસ્ત પુષ્ટિવાળી બની જશે. જો આપણી આ શ્રી 101 છે, એકદમ જોરદાર ડાંગર છે. આની અંદર ક્યાંય પાનમાં પણ તકલીફ નથી, આમાં કોઈ બ્લાસ્ટ નથી અને પ્લસમાં આની અંદર કોઈ ધોળા પાન થયા નથી. ડાંગર સારી છે આ. એટલે આની અંદર આપણે કોઈ અત્યારે દવા કે હેક્ટર કે ફટેરા વટાકો નાખવાનો નથી. જ્યારે ડાંગર ટોટામાં આવશે, અંદર જીવ પડીને નીકળવાની તૈયારીના 10 દિવસ અગાઉ, અઠવાડિયું, જ્યારે ફૂલ ટોટા થવાની સંભાવના છે ત્યારે આપણે સ્પ્રે, આને રોગ આવે કે ના આવે સ્પ્રે આપી દેવાનો છે. એટલે અંદર ગાભમારાની ઈયળો પણ હોય તો મરી જાય અને કંટ્રી કાપવાની એ બધું કવર થઈ જાય.